તે લાંબામાં લાંબી ટેપની લંબાઈ કેટલી હશે જેથી 1 મીટર 75 સેન્ટીમીટર, 4 મીટર 50 સેન્ટીમીટર અને 6 મીટર 50 સેન્ટીમીટર પૂરેપૂરી માપી શકાય? તો ત્રણેય અલગ અલગ માપને માપવા માટેની એવી લાંબામાં લાંબી ટેપની લંબાઈ આપણે શોધવી હોય તો ત્રણેય માપનો આપણે ગુસા શોધવો પડે. તો સૌપ્રથમ એના માટે આપણે મીટર અને સેન્ટીમીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવીશું જેથી ગણતરી સરળ બને. માટે 1 મીટર 75 સેન્ટીમીટર બરાબર 175 સેન્ટીમીટર થશે. ત્યાર પછી 4 મીટર 50 સેન્ટીમીટર એટલે 450 સેન્ટીમીટર. 6 મીટર 50 સેન્ટીમીટર બરાબર 650 સેન્ટીમીટર. હવે ત્રણેય સંખ્યાનો આપણે ગુસા મેળવીએ તો જે ગુસા મળશે એટલા માપની આપણને માપપટ્ટી લઈ શકાય. તો 175, 450 અને 650 ત્રણેયનો 5 વડે નિશેષ ભાગ ચાલશે. તો 175 ભાગ્યા 5 કરીશું તો 35 બાકી રહેશે. 450 ભાગ્યા 5 કરીએ તો 90 બાકી રહેશે અને 650 ભાગ્યા 5 કરીએ તો 13 × 5 = 65 અને 1 0 એટલે કે 130 બાકી રહેશે. હજુ પણ અહીંયા ત્રણેયનો 5 વડે સામાન્ય ભાગ ચાલે છે માટે 5 વડે ભાગ ચલાવીએ તો 35 ભાગ્યા 5 એટલે 7 × 5 = 35, 18 × 90 એટલે 90 ભાગ્યા 5 કરવાથી 18 મળશે અને 130 ભાગ્યા 5 કરવાથી 26 બાકી રહેશે. હવે મિત્રો અહીંયા જુઓ તો અહીંયા એક સાથે ત્રણેય સંખ્યાનો ભાગ ચાલે એવી કોઈ સામાન્ય સંખ્યા મળતી નથી. એટલે હવે બે સંખ્યા 5 × 5 કરીએ તો એનો જવાબ આવશે 25. એટલે કે 25 છે એ ગુસા આપણને મળે છે. માટે 25 સેન્ટીમીટરની પટ્ટીથી માપપટ્ટીથી આપણે ત્રણેય માપને પૂરેપૂરું માપી શકાય. માટે ઉત્તર મળશે A.